भारत माता की जय। धरती माता की जय। ગુજરાતમાં ખેડૂતોના ખેતરમાં જે વીજપોલ નાખવાનો આખો વિવાદ સામે આવ્યો છે એની જ અંદર અત્યારે હાલ ક્યાંક ખેડૂતોમાં જે રોષ છે તે હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા થોડા સમય પહેલા ભલે નવો પરિપત્ર વળતર નીતિનો જાહેર કરવામાં આવ્યો હોય તેમ છતાં પણ ક્યાંક ખેડૂતો આ જ નવા પરિપત્રથી અસંતુષ્ટ છે અને હવે ભારતીય જનતા પાર્ટીના નેતાનો બહિષ્કાર કરવામાં આવશે એવી વાત થઈ છે। શું છે આખો આ મામલો અને મોરબીના ખેડૂતો કેમ ફરી એક વખત મેદાને આવ્યા છે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સરકાર દ્વારા વળતર નીતિનો નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો એ બાદ આપણે જોયું કે મોરબીના જે ખેડૂતો છે એ લોકો દ્વારા આંદોલન પાર્ટ 3 ની શરૂઆત કરવામાં આવી। અત્યારે હાલ ક્યાંક ખેડૂતોની અંદર જે ભારે રોષ જોવા મળી રહ્યો છે એ પછી વીજ લાઇનને લઈને હોય કે પછી ગેસ પાઇપલાઇનને લઈને હોય, ક્યાંક દરેક લોકો અત્યારે હાલ સરકારની સામે પડ્યા છે। એવામાં આપણે જોયું હતું કે કોંગ્રેસ પણ મેદાને આવ્યું હતું, પણ હવે જો ખેડૂતોએ જે માંગણીઓ મૂકી છે એને સંતોષવામાં નહીં આવે તો કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મોરબીના જે અલગ અલગ ગામો છે ત્યાં મત માંગવા 2027માં જવું નહીં એવા પોસ્ટર લગાવીને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। પહેલા આ વાતનો વિરોધ ફક્ત જેતપર ગામના લોકો કરતા હતા, પણ હવે ધીરે ધીરે આખા મોરબી ગામના લોકો છે એ લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો બહિષ્કાર કરી રહ્યા છે અને ક્યાંક એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ દરેક વસ્તુ સરકારને ભારે પણ પડી શકે છે। જે રીતે ખેડૂતોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે, અત્યારે આખો આ ઘટનાક્રમ ચાલી રહ્યો છે। ખેડૂતોની એક જ માંગ છે કે તેમના જે માંગણી કરી છે એ મુજબનો આખો નવો પરિપત્ર છે તે ફરી એક વખત જાહેર કરવામાં આવે। આપણે જોયું હતું કે જે સમયે માર્કેટિંગ રેટ કમિટી બનાવવાની હતી એ સમયે પણ ખેડૂતો અને અધિકારીઓ જે બીજા લોકો છે જે આખા કમિટીની અંદરના મેમ્બર્સ છે લોકોની વચ્ચે પણ બબાલ થઈ હતી। મોરબીના ખેડૂતો દ્વારા તો સ્પષ્ટપણે ના પાડી દેવામાં આવી હતી કે અમારા વિસ્તારમાં કોઈ જ કમિટીની રચના કરવામાં નહીં આવે, પહેલા તમે અમારી માંગણી છે એને પૂરી કરો। એટલે આખો જે સુરેન્દ્રનગરના કોંડથી શરૂ થયેલો વિવાદ અત્યારે હાલ મોરબીના આંદોલન પાર્ટ 3 સુધી પહોંચ્યો છે અને અંતે ભારતીય જનતા પાર્ટીના નેતાનો 2027માં બહિષ્કાર કરવામાં આવશે જો તે લોકોની માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો એવા પોસ્ટર પર અલગ અલગ ગામોએ લગાવવામાં આવ્યા છે। સૌથી પહેલા તો આ દ્રશ્ય ઉપર નજર કરીએ। ચાલુ થઈ ગયું। जय जवान જય કિસાન, जय जवान જય કિસાન। જય જવાન જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ। જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। भारत माता की જય। धरती माता की जय। ચાલુ થઈ ગયું। जय जवान જય કિસાન, जय जवान જય કિસાન। જય જવાન જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ। જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। भारत माता की જય। धरती माता की जय। એટલે અત્યારે હાલ ક્યાંક ખેડૂતોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। તે લોકોની સ્પષ્ટ માંગણી છે કે જે આખો આ નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તે પરિપત્ર તે લોકોને મંજૂર નથી, પણ તે લોકોની જે માંગણી છે એને જ લઈને પરિપત્ર જાહેર કરવામાં આવે। આપણે જોયું હતું કે મોરબી અને સુરેન્દ્રનગરના કોંડમાં આખું જે આંદોલન થયું હતું એ બાદ ક્યાંક સરકાર છે એ સરકાર દ્વારા આખો નિર્ણય કરવામાં આવ્યો હતો અને એ જ આંદોલનના ભાગરૂપે આખી નવી વળતર નીતિ છે એ જાહેર કરવામાં આવી હતી। તેમ છતાં પણ અત્યારે હાલ ક્યાંક ખેડૂતો છે એ લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ સરકારની સામે પણ એ જ રીતની વાત છે તે કરવામાં આવી રહી છે। મોરબીના જેતપરની અંદર જે આખી સત્યાગ્રહ છાવણી છે એમાં ઉપવાસ ચાલી રહ્યો છે અને એમાં જ હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો બહિષ્કાર કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જોવાનું એ પણ રહેશે કે હવે સરકાર દ્વારા આ સમગ્ર મામલે કોઈ નવો નિર્ણય કરવામાં આવશે કે પછી જે રીતે અત્યારે હાલ આંદોલન ચાલી રહ્યું છે, જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે એ જ આખા ઘટનાની અંદર કોઈ વળાંક આવશે। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।